આજે આપણે ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 6 ત્રિકોણનો અભ્યાસ કરવો છે. તો ગણિત એક એવી વસ્તુ છે જે રમતા રમતા શીખીએ તો જ આપણને આવડશે. જ્યારે ગોખવા બેસીશું તો આપણને આવડશે નહીં. સૌપ્રથમ ત્રિકોણ એટલે આપણને ખબર જ છે, જેમાં 3 બાજુ 3 ખૂણાઓ હોય છે. એની અંદર આપણે એકરૂપ, સમરૂપ આના વિશે અભ્યાસ કરવો છે. તો સૌપ્રથમ એકરૂપ તો આપણે ધોરણ 9 ની અંદર ભણી ગયા છીએ. એકરૂપ કોને કહેવાય? પરંતુ સમરૂપ આપણા માટે એક નવી વસ્તુ છે. તો સૌથી પહેલા એકરૂપની વાત કરીએ તો એકરૂપ આકૃતિ એટલે તો આપણા મગજમાં પ્રશ્ન થાય, એકરૂપ એટલે તો ધોરણ 9 યાદ કરો. એકરૂપ એટલે એવું યાદ રાખવાનું કે એક વત્તા રૂપ, જેનું એક જ રૂપ હોય તેવી આકૃતિને એકરૂપ કહેવાય. સંધિ છૂટી પાડીએ એટલે શું કહેવાય? એક પ્લસ રૂપ, જેનું એક જ રૂપ હોય તેવી આકૃતિને શું કહેવાય? એકરૂપ આકૃતિ. તો આને વ્યાખ્યામાં મારે લખવું હોય, યાદ રાખવા માટે શું લખાય? તો લખાય જે આકૃતિ માં આકાર અને બીજું આવે તેનું માપ અથવા તો કદ આ બંને કેવા હોય? સમાન હોય. તો જે આકૃતિમાં, પણ જે કેટલી આકૃતિ? તો જે બે આકૃતિ. શું યાદ રાખવાનું અહીંયા? જે બે આકૃતિ માં આકાર અને તેમના કદ બંને કેવા હોય? સમાન હોય. બીજી વસ્તુ મારે કેવી હોય? તો આની જ સાપેક્ષમાં સમરૂપની વાત કરું તો અહીંયા હું લખું સમરૂપ આકૃતિ. તો સમરૂપ આકૃતિ કોને કહેવાય મિત્રો? સમ વત્તા રૂપ એટલે કે સમાન. કેવું હોય? સમાન, પણ શું? તેનું રૂપ. તો એની વ્યાખ્યા કઈક આ રીતે હું લખું તો જે બે આકૃતિ માં આકાર કેવા હોય? સમાન હોય, પરંતુ તેમના કદ એટલે કે તેમનું માપ એ સમાન હોય પણ ખરી અને ન પણ હોય. તો યાદ રાખવાની ટ્રીક. તો શું યાદ રાખીશું આપણે? તો પહેલા એકરૂપ. તો જે બે આકૃતિના આકાર અને તેમનો કદ બંને સમાન હોય તેને શું કહેવામાં આવે છે? એકરૂપ આકૃતિ. અને સમરૂપ કોને કહેવાય? તો જે બે આકૃતિમાં આકાર સમાન હોય પરંતુ તેમના કદ એટલે કે તેમનું માપ સમાન હોય પણ ખરી અથવા ન પણ હોય. એક્ઝામ્પલ આપીને અમારે સમજવું હોય તો વધારે આઈડિયા આવશે. દાખલા તરીકે હું કે એક્ઝામ્પલ આપી દઉં તો બે વર્તુળ અહીંયા દોરું છું, બંનેની ત્રિજ્યા સમાન છે, સરખા વર્તુળ દોર્યા તો તેને એકરૂપ કહેવાય. અહીંયા દોરવું હોય તો એક મોટું દોરું છું, એક નાનું દોરું છું. જો તેમના આકાર સમાન, બંને ગોળ છે, પરંતુ કદ કેવા છે? અલગ અલગ. તો આવા અલગ અલગ કદ હોય અને આકાર સમાન હોય તો તેને સમરૂપ આકૃતિ કહેવાય. બીજું મારે એક્ઝામ્પલ લેવું છે, ચોરસના લઉં તો અહીંયા હું બે સમાન ચોરસ દોરું, બંનેની બાજુઓ, ખૂણા બધા સમાન છે તો તેને એકરૂપ આકૃતિ કહેવાય. સમરૂપમાં વાત કરવી હોય તો બાજુઓ અલગ અલગ લઈ લઉં પરંતુ તેમનો આકાર સરખો રાખું છું. આની બાજુ અલગ છે અને આની બાજુ પણ અલગ છે.
પરંતુ દેખાવમાં બંને સરખા છે તો એને શું કહીએ છીએ આપણે? સમરૂપ. ત્રીજું એક ઉદાહરણ લઈએ ત્રિકોણ માટે. તો અહીંયા જો હું બે સરખા ખૂણાના ત્રિકોણ દોરું છું, એક જેવા લાગે છે, તેમના આકાર સમાન છે, કદ પણ સમાન છે, એટલે તેને હું એકરૂપ આકૃતિ કહીશ. જ્યારે સમરૂપની અંદર એક મોટો ત્રિકોણ દોરું છું અને એક નાનો ત્રિકોણ દોરું છું, તો જુઓ બંને ત્રિકોણના અહીં ખૂણા સમાન છે, પરંતુ તેમના કદ અથવા તો આકાર અલગ અલગ છે. માટે શું કહી શકાય કે આ બંને ત્રિકોણ કેવા છે? સમરૂપ ત્રિકોણ કહેવાય. બરાબર છે. બીજી એક વસ્તુ યાદ રાખવાની છે. આના ઉપરથી આપણે એક હિન્ટ મેળવીએ. તો શું હિન્ટ મેળવીએ? કે બધી એકરૂપ આકૃતિ સમરૂપ આકૃતિ હોય. તો આના પરથી ખ્યાલ આવી જાય. આને મારે સમરૂપ કેવી હોય તો પણ કહી શકાય ને એકરૂપ પણ કહી શકાય. તો બધી એકરૂપ જેવી દેખાતી આકૃતિઓ સમરૂપ હોય, પરંતુ બધી સમરૂપ આકૃતિ એકરૂપ હોય તે જરૂરી નથી. તો આના ઉપરથી શું મિત્રો આપણે યાદ રાખીશું કે બધી એકરૂપ આકૃતિઓ સમરૂપ આકૃતિ હોય છે, પરંતુ બધી સમરૂપ આકૃતિ એકરૂપ હોય તે જરૂરી નથી. ત્યારબાદ સમરૂપ આકૃતિઓની આપણે વિશેષ થોડી ચર્ચા કરીએ. તો આ રીતનો હું એક ત્રિકોણ દોરું છું, જેના ખૂણાના માપ 60, 80 અને આ છે 40 અંશ. બીજો જ ત્રિકોણ દોરું એ જ રીતે, એમાં પણ ખૂણાના માપ સરખા 80, 40 અંશ અને 60 અંશ છે. બાજુની વાત કરું, 4 સેમી છે, આ 5 સેમી છે અને એ જ રીતે આ 2 સેમી છે, આ 8 સેમી છે, 2.5 સેન્ટીમીટરની છે, આ 4 સેન્ટીમીટરની છે. તો પહેલા ત્રિકોણની ચર્ચા કરીએ. પહેલા ત્રિકોણની અંદર ખૂણો 60, 80, 40 છે. એ જ રીતે બીજા ત્રિકોણમાં પણ સરખા છે. પહેલા ત્રિકોણમાં પહેલી બાજુ 4, 5 અને 8 છે, જ્યારે બીજા ત્રિકોણની અંદર 2, 2.5 અને 4 છે. તો આના ઉપરથી આપણે કંઈક કહી શકીએ. તો પહેલી નોંધ તમને હું કહું, એના ઉપરથી આપણે આગળ ચર્ચા કરીએ. તો પહેલું કહેવાય સમાન બાજુવાળા બહુકોણો. સમાન બાજુવાળા બહુકોણ. બહુકોણ એટલે મિત્રો ત્રિકોણ હોય, ચતુષ્કોણ હોય, પંચકોણ હોય વગેરે. તો સમાન બાજુવાળા બહુકોણો ના અનુરૂપ ખૂણા સમાન હોય છે. તો શું યાદ રાખવાનું? કે સમાન બાજુવાળા બહુકોણ એટલે કે ત્રિકોણ આવે, ચતુષ્કોણ આવે, પંચકોણ વગેરે આવે ના અનુરૂપ ખૂણાઓ કેવા હોય છે? સમાન હોય છે. બીજો પોઈન્ટ યાદ રાખવાનો છે આપણે કે તેમની એટલે કોની? તો ત્રિકોણ હોય, ચતુષ્કોણ હોય, પંચકોણ હોય, તો તેમની અનુરૂપ બાજુઓ
તો તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન અથવા તેને કૌંસમાં કેવું હોય તો સમપ્રમાણમાં હોય તો તે બહુકોણ સમરૂપ કહેવાય. આ બે અગત્યની વસ્તુ યાદ રાખવાની છે. નંબર 1, સમાન બાજુઓ વાળા બહુકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય તો મેં તમને એક્ઝામ્પલ આપ્યું છે, આને બહુકોણ કહેવાય. તેમના ખૂણાઓ જો 60 છે 60, 80 80, 40 40 સમાન છે. તેમની અનુરૂપ બાજુઓ, આ બાજુ ઓના ગુણોત્તર પણ સમાન અથવા તો સમપ્રમાણમાં હોય તો તે બહુકોણ સમરૂપ કહેવાય. મિત્રો, આ ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે. ચલો, પહેલો પોઈન્ટ તમને સમજણ આવી ગયો. ખૂણાઓ સમાન હોય. બાજુઓ માટેની વાત કરું તો હું આવું લખી શકું, 4/2. આ 4 છે, એના છેદમાં હું 2 લખું છું. જવાબ કેટલો આવશે? 2. એ જ રીતે 5/2.5. આ 5/2.5 લખું. જવાબ કેટલો આવે? 2. 8/4 લખું. જવાબ કેટલો આવશે? 2. તો જુઓ, તેમની અનુરૂપ બાજુઓ એના ગુણોત્તર લીધા, એ કેવા મળે છે? સમાન મળે છે. તો આવા બહુકોણને આપણે શું કહીએ છીએ? સમરૂપ બહુકોણ કહેવાય છે. અગત્યનો મુદ્દો યાદ રાખવા જેવો છે. ચલો મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 6.1 તરફ પ્રયાણ કરીએ. સૌ પ્રથમ પ્રશ્ન નંબર 1 માં કહે છે, કૌંસમાં આપેલા શબ્દો પૈકી ખાલી જગ્યા પૂરો. પહેલામાં કહ્યું છે બધા વર્તુળો ખાલી જગ્યા છે. તો બધા વર્તુળો કેવા હોય? એકરૂપ કે સમરૂપ? તો અહીંયા આપણને એવું કહ્યું છે બધા વર્તુળો ખાલી જગ્યા છે. એકરૂપનો મતલબ થાય આકાર કદ સમાન હોય. સમરૂપનો મતલબ એવો થાય આકાર સમાન હોય પરંતુ કદ અલગ અલગ હોઈ શકે. તો દરેક વર્તુળની ત્રિજ્યાઓ અલગ અલગ હોય છે, બરાબર છે, પરંતુ તેમના આકાર સરખા હોય છે. માટે જવાબ આપણો આવે સમરૂપ. તો બધા વર્તુળો કેવા હોય છે? સમરૂપ હોય છે. એ જ રીતે બીજા પ્રશ્નમાં કહે છે બધા ચોરસ ખાલી જગ્યા છે. તો પ્રશ્ન નંબર 1 જેવું જ, બધા ચોરસની બાજુઓ અલગ અલગ હોય છે. કોઈકની બાજુ 2 સેન્ટીમીટર હોય, કોઈકની 3 હોય, કોઈકની 4 હોય. એ રીતના આપણે ચોરસો બનાવી શકીએ. માટે બધા ચોરસો એ પણ કેવા હોય? સમરૂપ હોય. જો તમને અહીંયા સ્પષ્ટતા કરે આકાર અને કદ સમાન હોય તો જ એકરૂપ આવે, બરાબર છે. તો આના પરથી આપણે એક વસ્તુ બીજી યાદ રાખવાની કે સમાન ત્રિજ્યા હોય એવા વર્તુળો અને સમાન ત્રિજ્યા અથવા તો સમાન બાજુના ચોરસો એકરૂપ હોય. માત્ર તમને ચોરસ અથવા વર્તુળ કે તો એ સમરૂપ હોય છે. ત્રીજામાં કહ્યું છે બધા ખાલી જગ્યા ત્રિકોણ સમરૂપ છે. તો એવા કયા ત્રિકોણ છે જે સમરૂપ હોય? તો સમદ્વિ બાજુ કે સમબાજુ? તો સમબાજુ વિશે આપણે પહેલા વિચારીએ. તો સમબાજુની અંદર દરેક ત્રિકોણના ખૂણા 60 અંશના હોય છે તથા તેમની અનુરૂપ બાજુઓ પણ કેવી હોય છે? સમાન હોય છે. સમદ્વિ બાજુની અંદર ખૂણાઓ અને બાજુઓ સમાન હોય પણ ખરી? ના પણ હોય. તો જવાબ આપણો આવશે સમબાજુ. તો બધા સમબાજુ ત્રિકોણ સમરૂપ છે. પ્રશ્ન નંબર 4 માં કહે છે બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ ખાલી જગ્યા હોય છે, તેમની અનુરૂપ બાજુઓ ખાલી જગ્યા હોય તો સમાન સંખ્યાની બાજુવાળા બે બહુકોણ સમરૂપ છે. તો હમણાં મેં અગાઉ નોંધની ચર્ચા કરી કે કોઈ પણ બહુકોણના અનુરૂપ ખૂણાઓ જો સમાન હોય
અને તેમની અનુરૂપ બાજુઓ કેવી હોય? સમપ્રમાણમાં. સમપ્રમાણમાં હોય તો તે સમાન સંખ્યાની બાજુવાળા બે બહુકોણ સમરૂપ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 માં કહે છે સમરૂપ જોડીના બે ઉદાહરણ આપો. તો આપણે જ્યારે વિડીયોની શરૂઆત કરી ત્યારે જ મેં આપેલા હતા, તો ફરીથી આપવા હોય સમરૂપ માટે તો પહેલું ઉદાહરણ, આની ત્રિજ્યા 4 સેમી છે, આની ત્રિજ્યા 3 સેમી લો. આકાર સમાન છે, કદ અલગ અલગ છે. એ જ રીતે બીજું આપવું હોય તો ચોરસ. બરાબર. હજુ વધારે આપવું છે ત્રિકોણ. તો આવા વિવિધ ઉદાહરણો આપણે આપી શકીએ છીએ. ત્યારબાદ પ્રશ્ન 2 નો બીજો, જેમાં કહ્યું છે સમરૂપ ન હોય તેવા બે ઉદાહરણ આપો. તો મિત્રો પહેલું ઉદાહરણ આપણે આપીએ. એક હું ચોરસ લઉં અને બીજું એક લંબચોરસ લઉં. તો જોઈએ બંનેના ખૂણાઓ બાજુઓ અલગ અલગ છે, માટે ચલો ખૂણા કદાચ સમાન હોઈ શકે પરંતુ બાજુઓ અલગ અલગ છે, આકાર પણ અલગ અલગ છે. આ ચોરસ છે ને લંબચોરસ છે, માટે તે સમરૂપ થાય નહીં. બીજું ઉદાહરણ લેવું છે. એક કાટકોણ ત્રિકોણ લઈ લઈએ, એક સાદો ત્રિકોણ લઈ લઈએ. જો બંનેના ખૂણા કેવા છે? અલગ અલગ છે, માટે તે સમરૂપ થશે નહીં. પ્રશ્ન 3 માં કહે છે ચતુષ્કોણ સમરૂપ છે કે નહીં તે ચકાસો. તો અહીંયા બે ચતુષ્કોણ તમને આપેલા છે. એક છે PQRS, બીજો છે ABCD. બંનેની બાજુઓના માપ પણ આપેલા છે. સૌ પ્રથમ આપણે ખૂણાથી શરૂઆત કરીએ છીએ. તો કોઈ પણ બહુકોણના ખૂણા સમાન હોય, તેમની બાજુઓ નો ગુણોત્તર સમપ્રમાણમાં અથવા તો સમાન હોય તો તે બહુકોણ સમરૂપ છે તેવું કહી શકાય. આવું આપણે ભણ્યા. બરાબર છે. તો આ બહુકોણ અને આ બહુકોણના ખૂણા જોઈએ તો અહીં ખૂણા કેવા છે? જો અલગ અલગ છે. ખૂણાઓ અલગ અલગ છે તો આગળ બાજુની તો ચર્ચા કરવાની વસ્તુ રહેતી જ નથી. ખૂણાઓ અલગ અલગ હોય માટે ચતુષ્કોણ સમરૂપ નથી. આ થયું મિત્રો તમારું સ્વાધ્યાય 6.1. અહીંયા આપણું સ્વાધ્યાય 6.1 પૂર્ણ થાય છે.